રાજ્યમાં ગરમી વધવાની સાથે લીંબુના ભાવ પણ વધ્યા છે। થોડા દિવસ પહેલા 50 થી 70 રૂપિયામાં મળતા લીંબુના ભાવ 160 થી 200 રૂપિયા પ્રતિ કિલો થયા છે। લીંબુના ભાવ વધતા ગૃહિણીઓને હાલાકી થઈ રહી છે। લીંબુના વપરાશમાં ઘટાડો કરવાની ગૃહિણીઓની ફરજ પડી છે। લીંબુની સાથે અન્ય શાકભાજીના ભાવ પણ આંશિક વધ્યા છે। એક તરફ ગરમીનો આ સમય છે, ગરમી વધવાની છે, બીજી તરફ લીંબુના ભાવ પણ વધ્યા છે। ગરમીમાં લીંબુનો વપરાશ વધુ થતો હોય છે, પરંતુ ભાવ વધતા અન્ય શાકભાજીના ભાવ પણ આંશિક વધ્યા છે, જ્યારે કે રાજ્યમાં ગરમી વધવાની સાથે લીંબુના ભાવમાં પણ વધારો થયો છે। ઉનાળામાં દરેક ઘરની જરૂરિયાત હોય છે લીંબુ, અને અત્યારે લીંબુના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। શિયાળાની સરખામણીએ ઉનાળામાં લીંબુની જરૂરિયાત વધી જતી હોય છે, કારણ કે એક તરફ સિકંજી માટે પણ લીંબુ આવશ્યક છે, એની સાથે જ રસોડામાં ખટાશનો સ્વાદ જાળવી રાખવા માટે પણ લીંબુની જરૂરિયાત છે। એવામાં હાલ અલગ અલગ બજારમાં લીંબુના ભાવ 160 થી 200 રૂપિયા કિલો ચાલી રહ્યા છે, અને ક્યાંક ગૃહિણી ચિંતામાં મુકાઈ ગયા છે। ગૃહિણી સાથે આપણે વાતચીત કરીશું, એમની સાથે વાતચીત કરતા પૂછીશું, અચ્છા આપ જણાવો, લીંબુ તમને લાગી રહ્યા છે ભાવ સતત વધી રહ્યો છે? હા, લીંબુનો અત્યારે ભાવ 200 રૂપિયા કિલો થઈ ગયું છે। રોજના 3 થી 4 લીંબુની જરૂરિયાત છે, એના જરૂરી અમે એક જ લીંબુ વાપરીએ છીએ, કારણ કે લીંબુનો સતત ભાવ વધી રહ્યા છે। એટલે ગરમીના કારણે બાળકોને લીંબુ શરબત આપવું પડે છે, પણ લીંબુ આટલા મોંઘા છે એટલે તો બાળકોનું વિચારવું પડે છે કે બહાર। તમારા ઘરની આસપાસનો લીંબુનો ભાવ શું છે? ઘરની આસપાસ 70 રૂપિયા, 250, 50 રૂપિયા, 250 એવા લીંબુ આવે છે, અને એ લીંબુ એક સાવ નકામા હોય છે કે 2 દિવસમાં બગડી જાય। એટલે બિલકુલ સારી ગુણવત્તાના જે લીંબુ છે એનો ભાવ વધારે છે, પરંતુ અત્યારે ભાવ જે છે 160 થી 200 રૂપિયા કિલો ચાલી રહ્યા છે। ક્યાંક જે એક ચોક્કસ બજેટ સાથે ગૃહિણી આગળ વધતી હોય તો એને આ ભાવ નિશ્ચિત રૂપે મોંઘા પડે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।